નમસ્કાર મિત્રો, સ્માર્ટ એજ્યુમાર્ટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન અવશ્ય પ્રેસ કરો, જેથી આવનાર તમામ વિડીયો મળતા રહે તમને। આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરીશું ગુજરાત સરકાર દ્વારા જે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે દિવાળીને લઈને, જે આપણા માટે જાણવું ખૂબ જ જરૂરી છે, જે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। જે સચિવાલય ગાંધીનગર દ્વારા 7/11/2020ના રોજ બહાર પાડવામાં આવેલ છે। તેના વિષયમાં જોઈએ તો તહેવારો દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવા સંબંધમાં નામદાર સુપ્રીમ કોર્ટમાં હુકમ થતાં ફટાકડાની વિદેશની આયાત કરવા પર પ્રતિબંધ મૂકવા બાબત। ઉપરોક્ત વિષય અંગે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટને સમકક્ષ રિટ પિટિશન સિવિલ નંબર 728/2015માં થયેલ આદેશ અન્વયે ગૃહ વિભાગમાં 3/11/2018ના પરિપત્ર ઈ.સે. 13/2015 GOI 112 નકલ સામેલ છે, જે દિવાળી તથા અન્ય તહેવારો તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના દરમિયાન ફટાકડા ફોડવા સંબંધમાં જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે, જે અનુસાર સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ પોલીસ કમિશનર દ્વારા CRPC કલમ 144 હેઠળ પ્રતિબંધનાત્મક આદેશો બહાર પાડવામાં આવે છે। ઉક્ત પરિપત્રનો અમલ હાલમાં ચાલુ હોય તેમાં જણાવ્યા મુજબ દિવાળી તથા અન્ય તહેવારો તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન કાર્યવાહી કરવા આજ્ઞાનુસાર વિનંતી છે કે જે અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટ પોલીસ કમિશનર દ્વારા CRPCની કલમ 144 હેઠળના જરૂરી પ્રતિબંધનાત્મક આદેશો સત્વરે બહાર પાડી તેની નકલ ગૃહ વિભાગને ઈ-મેલ પર અચૂક મોકલી આપવા વિનંતી છે। ફટાકડાના ગેરકાયદેસર આયાત, સંગ્રહ અને વેચાણ સામે પગલાં લેવા બાબત ડિરેક્ટરી ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ભારત સરકારમાં 19/10/2020ના પત્ર ક્રમાંક 50/2014 CIPT4807ની નકલ આ સાથે સામેલ રાખેલ છે, જે સંબંધમાં સત્વરે જરૂરી કાર્યવાહી કરવા વિનંતી। બસ મિત્રો, આ વિડીયોમાં આટલું। જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આગળના વિડીયો મેળવવા માટે ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ।